નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું પટેલ જયા નીલકંઠ એમએડ કોલેજ વિસનગરમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવું છું. તો આજે આપણે એમએડ સેમ 1 ન્યૂ કોર્સમાં CC 104 સંશોધન પદ્ધતિઓનો પરિચય, ઇન્ટ્રોડક્શન ટુ રિસર્ચ મેથડના કેટલાક MCQ પ્રશ્નો જોઈશું. તો પહેલો ક્વેશ્ચન છે, સ્વતંત્ર ચલને ખાલી જગ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આપણે ચલના 5 પ્રકારો છે. એમાં સ્વતંત્ર ચલ છે, પરતંત્ર ચલ છે, આંકુશિત ચલ છે, આંતરવર્તી ચલ છે અને પરિવર્તક ચલ છે. તો અહીંયા સ્વતંત્ર ચલને આપણે અવયવ ફેક્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજો ક્વેશ્ચન છે, અપ્રાચલ્ય કસોટીમાં કોનો સમાવેશ થતો નથી? તો આપણે જોયું કે કસોટીઓના 2 પ્રકાર છે, અપ્રાચલ્ય કસોટી અને પ્રાચલ્ય કસોટીઓ. તો પ્રાચલ્ય કસોટીઓમાં એપ કસોટી છે, ટી કસોટી છે, ઝેડ કસોટી છે, એનો સમાવેશ થાય છે. અને અપ્રાચલ્ય કસોટીમાં ચિહ્ન કસોટી, મધ્યસ્થ કસોટી, મેન વિટની યુ કસોટી, એ બધાનો સમાવેશ થાય છે. તો અહીંયા અપ્રાચલ્ય કસોટીમાં કોનો સમાવેશ થતો નથી? તો અહીંયા એપ કસોટીનો સમાવેશ થતો નથી. ત્રીજો ક્વેશ્ચન છે, શિક્ષકો માટે શૈક્ષણિક સંશોધનની અગત્યતા કઈ છે? તો એ વૈજ્ઞાનિક અભિગમ કેળવવા માટે, કાર્યની ગુણવત્તા સુધારવા માટે, ક્ષમતાઓના મહત્તમ વિકાસ માટે, ઉપરોક્ત બધા જ. તો અહીંયા શિક્ષકો માટે શૈક્ષણિક સંશોધનની આના સિવાય પણ બીજી બુકમાં અગત્યતાઓ આપેલી છે. તો આપણે એ પણ જોઈ લેવી. અહીંયા 3 જ છે અને એ પણ બધી જ શૈક્ષણિક સંશોધનની અગત્યતાઓ છે. તો વૈજ્ઞાનિક અભિગમ કેળવવા માટે, કાર્યની ગુણવત્તા સુધારવા માટે, ક્ષમતાઓના મહત્તમ વિકાસ માટે, એટલે કે બધી જ શૈક્ષણિક સંશોધનની અગત્યતાઓ છે. ક્વેશ્ચન નંબર 4, સંશોધન અભ્યાસના હેતુઓ અને શીર્ષક નક્કી કર્યા બાદ સંશોધક પોતાની સમસ્યાના સંદર્ભમાં કામચલાઉ જવાબો કે ઉકેલો રચે છે, જેને ઉત્કલ્પના તરીકે ઓળખવામાં આવે છે. તો આ વ્યાખ્યા કોને આપી? તો આમાં એ છે D.A. ઉચાટ, ડેવિડ જે ફોક્સ, ચેપ્લિન અને મેક ગુઇગન. તો આ જે વ્યાખ્યા આપેલી છે એ D.A. ઉચાટે આપેલી છે. તો બીજી વ્યાખ્યાઓ પણ થોડી આપણે જોઈને તૈયાર કરી લેવી. ક્વેશ્ચન નંબર 5 છે, ક્રમ માપદંડના પ્રકારો કયા છે? તો ક્રમ માપદંડના પ્રકારો 3 છે, સાંખ્યિક ક્રમ માપદંડ, આલેખિત ક્રમ માપદંડ, વર્ણનાત્મક આલેખિત ક્રમ માપદંડ, ઉપરના બધા જ. તો આ 3 ક્રમ માપદંડના પ્રકારો છે. ક્વેશ્ચન નંબર 6, શૈક્ષણિક સંશોધન એ સમસ્યા ઉકેલ માટેનો એક ખાલી જગ્યા પ્રયાસ છે. તો હેતુલક્ષી, નિબંધલક્ષી, પ્રશ્નલક્ષી કે ચોકસાઈલક્ષી? તો શૈક્ષણિક સંશોધન એ સમસ્યા ઉકેલ માટેનો એક હેતુલક્ષી પ્રયાસ છે. ક્વેશ્ચન નંબર 7, શૈક્ષણિક સંશોધનની કઈ જરૂરિયાત નથી? તો પહેલી એ છે, શૈક્ષણિક પ્રક્રિયાની સાર્થકતા તપાસવા, હેતુઓની સિદ્ધિ ચકાસવા, અભ્યાસક્રમ સુધારણા કરવા, ઉપકરણની અયોગ્ય પસંદગી. તો A, B અને C છે એ શૈક્ષણિક સંશોધનની જરૂરિયાતો છે. તો આમાં કઈ જરૂરિયાત નથી? તો ઉપકરણની અયોગ્ય પસંદગી એ શૈક્ષણિક સંશોધનની જરૂરિયાત નથી. ક્વેશ્ચન નંબર 8, સંદર્ભ સાહિત્યની સમીક્ષામાં કોનો સમાવેશ થાય છે? તો સંદર્ભ સાહિત્યની સમીક્ષા એ આપણે સિલેબસનો છે, યુનિટ 3 છે. એની અંદર તમે સિલેબસ ખાલી જોયો હશે, એમાં પણ આપણે બધું બતાવેલું છે કે ઇન્ટરનેટ છે, ઇમ્પ્લિમેન્ટ અને CD, મેગેઝિન, સામયિકો, ઉપરના બધા જ. તો એ સંદર્ભ સાહિત્યની સમીક્ષામાં સમાવેશ થાય છે. ક્વેશ્ચન નંબર 9, નિમ્ન અને ઉચ્ચ બુદ્ધિ આંક ધરાવતા વિદ્યાર્થીઓના સિદ્ધિ આંક વચ્ચે
કોઈ તફાવત નહીં હોય. તો આ ઉત્કલ્પના કયા પ્રકારની છે? તો શૂન્ય ઉત્કલ્પના, સંશોધન ઉત્કલ્પના, પ્રશ્ન સ્વરૂપ ઉત્કલ્પના, વિધાન સ્વરૂપ ઉત્કલ્પના. તો આ બધા જ ઉત્કલ્પનાના પ્રકારો છે. તો અહીંયા કોઈ તફાવત નહીં હોય તો એ જે છે એ શૂન્ય ઉત્કલ્પના કહેવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 10, સંશોધનના પ્રકારો કયા છે? તો સંશોધનના પ્રકારો મુખ્ય આપણે જોયા કે એક શાસ્ત્રીય સંશોધન છે, વ્યવહારિક સંશોધન છે, ક્રિયાત્મક સંશોધન છે. તો ઉપરના બધા જ એ સંશોધનના પ્રકારો છે. ક્વેશ્ચન નંબર 11, નવા સિદ્ધાંતની સ્થાપના તરફ પ્રેરતું વૈજ્ઞાનિક સંશોધન એટલે? તો એક વ્યવહારિક સંશોધન, ક્રિયાત્મક સંશોધન, મૂળગત સંશોધન, ઉપરમાંથી એક પણ નહીં. તો અહીંયા નવા સિદ્ધાંતની સ્થાપના કરવા માટે પ્રેરતું વૈજ્ઞાનિક સંશોધન એટલે મૂળગત સંશોધન, અને મૂળગત સંશોધનને આપણે શાસ્ત્રીય સંશોધન તરીકે પણ ઓળખીએ છીએ. બીજું છે વ્યવહારિક સંશોધન. તો વ્યવહારિક સંશોધન છે એ શૈક્ષણિક સમસ્યાઓના ઉકેલ માટે વપરાતું હોય છે. જે વ્યવહારમાં ઉપયોગી હોય એવા સંશોધનો, એટલે કે એમએડ કક્ષાના સંશોધનો છે એ વ્યવહારિક સંશોધનો કહેવાય છે. અને ક્રિયાત્મક સંશોધન એ પણ તમને ખબર જ હશે કે રોજબરોજની સમસ્યાઓ, એટલે કે શિક્ષકની છે, વિદ્યાર્થીઓની છે, ક્લાસરૂમની છે, એ બધી સમસ્યાઓના સંશોધન માટે ક્રિયાત્મક સંશોધનનો ઉપયોગ થતો હોય છે. તો અહીંયા નવા સિદ્ધાંતની સ્થાપના તરફ પ્રેરતું વૈજ્ઞાનિક સંશોધન એટલે મૂળગત સંશોધન કહેવાય છે. ક્વેશ્ચન નંબર 11, ક્વેશ્ચન નંબર 12, શૈક્ષણિક સંશોધનની લાક્ષણિકતાઓ કઈ નથી? તો એ શૈક્ષણિક સંશોધન એ સમસ્યાના ઉકેલ માટેનો એક હેતુલક્ષી પ્રયાસ છે. શૈક્ષણિક સંશોધનમાં ઊંડાણપૂર્વકનું જ્ઞાન જરૂરી છે. શૈક્ષણિક સંશોધનમાં નમૂનાની અયોગ્ય રીત પસંદ કરાય છે. શૈક્ષણિક સંશોધન એ આયોજનબદ્ધ, ચોકસાઈ અને પરિશ્રમ માગી લે છે. તો અહીંયા શૈક્ષણિક સંશોધનની જે લાક્ષણિકતાઓ છે તો એ, બી અને ડી છે એ એની લાક્ષણિકતાઓ છે. અને શૈક્ષણિક સંશોધનમાં નમૂનાની અયોગ્ય રીતની પસંદ કરાય છે એ એની લાક્ષણિકતા નથી. આના સિવાયની બીજી લાક્ષણિકતાઓ છે એ આપણે બુકમાં જોઈ લેવી કે આવી રીતે પ્રશ્ન પૂછાઈ શકે. ક્વેશ્ચન નંબર 13, સંશોધનમાં નીતિમત્તા લાવવા કયા સિદ્ધાંતોની સંશોધનમાં આવશ્યકતા છે? તો એ સહકર્મીઓ પ્રત્યે આદર, સામાજિક જવાબદારી, ભેદભાવહીનતા, ઉપરોક્ત બધા જ. તો સંશોધનમાં નીતિમત્તા લાવવા માટે સંશોધનમાં સહકર્મીઓ પ્રત્યે આદર છે, સામાજિક જવાબદારી છે, ભેદભાવહીનતા છે, ઉપરોક્ત બધાનો જ જરૂરિયાતો છે. પ્રશ્નાવલીના પ્રકારોમાં કોનો સમાવેશ થતો નથી? તો પ્રશ્નાવલીના મુખ્ય 3 પ્રકારો છે. તો નિશ્ચિત જવાબી, મુક્ત જવાબી અને ચિત્રાત્મક. તો અહીંયા અભિપ્રાયોનો સમાવેશ થતો નથી. ક્વેશ્ચન નંબર 15, કયા પ્રકારના સંશોધન ઉપકરણની વિગતોનું મૂલ્યાંકન સાચા, ખોટા કે આંશિક સાચા તરીકે થાય છે? તો અહીંયા ઉપકરણો બધા જ છે. પ્રશ્નાવલી છે, માપદંડ છે, કસોટી છે, ઓળખ યાદી છે. આ બધાને આપણે ઉપકરણ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા સંશોધન ઉપકરણની વિગતોનું મૂલ્યાંકન સાચા, ખોટા કે આંશિક સાચા તરીકે કસોટીમાં થાય છે. તો જવાબ આવશે કસોટી. ક્વેશ્ચન નંબર 16, ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓની વ્યવસાયિક રુચિનો અભ્યાસ કરવા માટે નીચેનામાંથી કયું ઉપકરણ શ્રેષ્ઠ છે? તો એ વલણ માપદંડ, સિદ્ધિ કસોટી, અવલોકન કે સંશોધનિકા. તો ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓની વ્યવસાયિક અભિરુચિનો અભ્યાસ કરવા માટે હંમેશા સંશોધનિકાનો જ ઉપયોગ થાય
છે, તો એ ઉપકરણ શ્રેષ્ઠ છે. ક્વેશ્ચન નંબર 17. રોજબરોજના કાર્યમાં નડતી સમસ્યાઓના ઉકેલ માટે કયા સંશોધન દ્વારા શક્ય બને છે? તો આપણે ઉત્કલ્પનાના પ્રકારો જોયા. વ્યવહારિક સંશોધન છે, ક્રિયાત્મક સંશોધન છે, મૂળગત સંશોધન છે. તો એમાં રોજબરોજના કાર્યમાં નડતી સમસ્યાઓના ઉકેલ માટે ક્રિયાત્મક સંશોધન શક્ય બને છે. ક્વેશ્ચન નંબર 18. વિશ્વસનીય કસોટી એટલે સાચું માપતી કસોટી, અનાત્મલક્ષી કસોટી, વિવિધ સમયે સમાન માપન કરતી કસોટી અને વ્યવહારુ કસોટી. તો આપણે જોઈશું કે વિશ્વસનીય કસોટી છે એ આપણને અહીંયા બધા જ આન્સરો સેમ એમ કે સાચા જેવા જ લાગે છે. પણ વિશ્વસનીય કસોટી એ એવી કસોટી કહેવાય કે આપણે ટૂલ્સ કોઈ એક ક્લાસમાં આજે ભરાવ્યું અને 30 દિવસ પછી જ એ જ ક્લાસમાં ફરીવાર એ ટૂલ્સ ભરાવવાનું, એટલે કે ડેટા કલેક્શન કરવાનું અને એના પરથી બંને સહસંબંધ શોધવાના અને બંનેનો સહસંબંધ સરખો જ આવે તો એ કસોટી વિશ્વસનીય કસોટી કહેવાય. એટલે કે વિશ્વસનીય કસોટી વિવિધ સમયે સમાન માપન કરતી કસોટી, એને વિશ્વસનીય કસોટી કહેવાય છે. ક્વેશ્ચન નંબર 19. સંશોધનમાં જેના વડે માહિતી મેળવવામાં આવે છે તેને કહે છે. તો સંશોધનમાં જેના વડે માહિતી મેળવવામાં આવે છે તેને આપણે ઉપકરણ કહીએ છીએ. ઉપકરણ એટલે કે સાધન, એટલે કે ટૂલ્સ. ક્વેશ્ચન નંબર 20. સંશોધન આચારસંહિતામાં કોનો સમાવેશ થાય છે? તો સંશોધન આચારસંહિતામાં અંગત જવાબદારી અને સમીક્ષાનો સ્વીકાર, સંસ્થાકીય મંજૂરી, માહિતગાર સંમતિ, ઉપરોક્ત બધા જ. તો આ બધા જ આચારસંહિતામાં સમાવેશ થાય છે. ક્વેશ્ચન નંબર 21. સંશોધન દરમિયાન નિયંત્રિત કરાયેલા ચલને કયો ચલ કહે છે? તો સંશોધનમાં નિયંત્રિત કરાયેલા ચલને આપણે અંકુશિત ચલ તરીકે ઓળખીએ છીએ. ક્વેશ્ચન નંબર 22. શિક્ષકો માટે શૈક્ષણિક સંશોધનની અગત્યતા કઈ છે? તો શિક્ષકો માટે શૈક્ષણિક સંશોધનની અગત્યતા છે જ્ઞાનના વિસ્તાર માટે, શૈક્ષણિક સમસ્યાઓના ઉકેલ માટે, વ્યવસાયિક સજ્જતા વધારવા માટે, ઉપરોક્ત બધા જ. તો આના સિવાય પણ બીજા પણ છે શૈક્ષણિક સંશોધનની અગત્યતા, તો એ પણ આપણે બીજા પોઈન્ટ જોઈ લેવા. ક્વેશ્ચન નંબર 23. સંશોધન ઉત્કલ્પનાને બીજા કયા નામે ઓળખાય છે? તો એ નિવેદનાત્મક ઉત્કલ્પના, બી વૈકલ્પિક ઉત્કલ્પના, સી એ અને બી અને ડી એક પણ નહીં. તો સંશોધન ઉત્કલ્પનાને આપણે બે પ્રકારે ઓળખીએ છીએ, એક નિવેદનાત્મક ઉત્કલ્પના અને વૈકલ્પિક ઉત્કલ્પના. તો આન્સર સી છે, એ અને બી. સમાજમિતિ પદ્ધતિનું નિર્માણ કોને કર્યું હતું? તો એ ચેપ્લિન, સેકર્ડ અને બેકમેન, કર્લિંગર કે જે એલ મોરોનો. તો સામાજિક મિતિ પદ્ધતિનું નિર્માણ જે એલ મોરોનોએ કર્યું હતું. આ ક્વેશ્ચન છે જીસેટની પરીક્ષામાં પણ ઘણીવાર પૂછાઈ ગયો છે. ક્વેશ્ચન નંબર 25. કોઈ ખાસ બાબત કે વસ્તુ કે પરિસ્થિતિ પ્રત્યે તરફેણમાં કે વિરોધમાં ઢાળવાની ક્રિયાને વલણ કહે છે. તો આ વ્યાખ્યા કોને આપી? તો આ વ્યાખ્યા થર્સ્ટન છે, ગિલફર્ટ, વાન ડેલન, ગુડ અને હેટ. તો આ વ્યાખ્યા ગિલફર્ટે આપેલી છે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. જો આ બધા પ્રશ્નો છે જીસેટ, નેટ, ટેટ, ટાટ અને આપણે એમએડમાં પણ એમનો ખૂબ જ અત્યારે પરીક્ષા નજીક આવી રહી છે તો એમાં એ ખૂબ જ ઉપયોગી આ પ્રશ્નો છે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ કરશો અને બીજા વિદ્યાર્થીઓને પણ શેર કરજો કે જેથી એમને પણ ઉપયોગી થાય. ઓકે, બધાને બેસ્ટ લક. થેન્ક યુ.